નમસ્કાર ન્યૂ ભારત ન્યૂઝના વિશેષ સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું વલ્લરી વ્યાસ। વલસાડ જિલ્લાના ફલધરા ગામે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। અહીં યોજાયેલ એક કાર્યક્રમમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની હાજરીમાં આપના 400 થી વધુ કાર્યકર્તાઓએ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા। તેઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે। તો મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી અને પક્ષ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા। તેઓએ આક્ષેપો કર્યા હતા કે ચેતર વસાવા આમ આદમી પાર્ટી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે। તેમણે આદિવાસીઓની કુળદેવી દેવ મોગરા માતાજીનું પણ અપમાન કર્યું છે। સાંસદે વધુમાં જણાવ્યું કે લોકો કેજરીવાલની પાર્ટીના કૌભાંડથી કંટાળી અને હવે વિકાસના માર્ગે ભાજપ સાથે જોડાઈ રહ્યા છે। ધવલ પટેલ અને ચેતર વસાવા વચ્ચેની આંતરિક સાઠગાંઠ પર પણ નિશાન સાધતા કહ્યું છે કે આ રાજનીતિ કોંગ્રેસને જ નુકસાન થશે। વલસાડના આદિવાસી બેલ્ટમાં પડેલું આ ગાબડું આગામી ચૂંટણીઓ પહેલા આપ માટે એક મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે। વલસાડ જિલ્લાના ફલધરા ખાતે આમ આદમી પાર્ટીના 400 થી વધારે કાર્યકર્તા જે અલગ અલગ હોદ્દા પર આમ આદમી પાર્ટીના જિલ્લાના સંગઠનમાં કાર્યરત હતા, એમણે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। એમણે જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ભારત દેશને વિકસિત બનાવવા માટે સંકલ્પ લીધો છે, એમની પર વિશ્વાસ રાખીને, સાથે આપણા અમિત શાહ સાહેબ, જેપી નડ્ડાજી, નીતિન નવીનજી, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ અને સાથે ખાસ કરીને આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્માજીમાં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અમને કહ્યું કે અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટીથી પૂરી રીતે કંટાળી ગયા હતા। જે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ લૂંટ મચાવી અને અલગ અલગ કૌભાંડો કર્યા, ચાહે લીકર સ્કેમ હોય કે શીશ મહેલ સ્કેમ હોય, અનેક કૌભાંડો કર્યા, એનાથી કંટાળી ગયા હતા। અને સાથે સાથે જે ચેતર વસાવા આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા હતા, એનાથી કંટાળી ગયા હતા। અને સાથે ખાસ કરીને મને કીધું કે જે દેવ મોગરા માતાનું અપમાન ચેતર વસાવાએ કર્યું, કે મંદિરનું કેમ શણગાર આપણી સરકારે કર્યું, એનાથી એકદમ વિપરીને કે આપણા દેવ મોગરા માતા આદિવાસી સમાજની સૌથી મોટી કુળદેવી છે, એનું અપમાન ચેતર વસાવાએ કર્યું, એનાથી પણ કંટાળી અને સાથે આપણા આદિવાસી સમાજનું ભોજન કરાવ્યું, એમાં પણ ચેતર વસાવાએ જે અપશબ્દો આદિવાસીઓ માટે બોલ્યા, એનાથી કંટાળીને આમ આદમી પાર્ટીની નીતિઓથી કંટાળીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। અમારા ધરમપુરના લોકલાડીના ધારાસભ્ય એવા અરવિંદભાઈ પટેલ, જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશના ઉપાધ્યક્ષ પણ છે, મનહરભાઈ, મહેન્દ્રભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ વર્ક તરીકે જે વલસાડ જિલ્લામાં કામ કરે છે, એમાં વિશ્વાસ રાખીને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા 400 થી વધારે જોડાઈ રહ્યા છે। એ બતાવે છે કે આજે આમ આદમી પાર્ટીમાં કોઈ વિશ્વાસ કરતું નથી ને બધા જ આપણા મોદી સાહેબ પર વિશ્વાસ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। અને આગળ જતા તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ગુજરાત વિધાનસભા હોય, એમાં બધામાં જ ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થવાનો છે અને મોદી સાહેબ પર બધા વિશ્વાસ મૂકવાના છે। રાજુલાના ચાચબંદર વિસ્તાર માટે આજે એક ઐતિહાસિક દિવસ રહ્યો છે। ચાચબંદરની દરિયાઈ ખાડી પર લાંબા સમયથી પ્રતિષ્ઠિત એવા બ્રિજનું હાલ નિર્માણ થવા જઈ રહ્યું છે। કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે આ બ્રિજનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને 85 કરોડના ખર્ચે બનતી આ દરિયાઈ બ્રિજના ચાચબંદર તેમજ ખેરા અને પટવા ગામના હજારો લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે તેવી વાત કહી છે। તો આ કાર્યક્રમ દરમિયાન મંત્રી કુંવરજી બાવળિયાએ હાલમાં બહુ ચર્ચિત એવા બગદાણા પ્રકરણ અંગે પણ મોટી પ્રતિક્રિયા આપી છે। તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ મામલે તપાસ તેજ કરી દેવામાં આવી છે। સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મંત્રીએ કડક વલણ અપનાવતા કહ્યું છે કે અસામાજિક તત્વોની કોઈ પણ નાત જાત હોતી નથી। જે કોઈ પણ દોષિત કે તહમતદાર હશે તેમને છોડવામાં નહીં આવે અને તમામ મામલે જે છે તે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ગઈકાલે પણ મેં વાત કરી હતી કે જે આમાં કોઈ પણ તહોમતદાર હશે, સીસીટીવી કેમેરા પણ ચેક થાય છે અને જે કોલ ડિટેલ પણ નીકળ્યા પછી એમાંથી જે કોઈ તહોમતદાર હશે, કોઈ વ્યક્તિ એ અસામાજિક તત્વોની કોઈ નાત જાત હોતી નથી। એ વ્યક્તિ એટલે અસામાજિક તત્વો સાથે જોડાયેલા જે એમાં સંકળાયેલા હશે તમામ ઉપર પગલાં લેવાશે।
શહેરમાં વધતી જતી ગુનાખોરીને ડામવા માટે રાજકોટ પોલીસે હવે લાલ આંખ કરી છે. કુખ્યાત બાટલી ગેંગના આતંકને ખતમ કરવા માટે પોલીસે ગેંગના કુલ 14 જેટલા સાગરિકો સામે ગુજસિત્રોક હેઠળ ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ છેલ્લા 10 વર્ષથી રાજકોટ સહિતના સૌરાષ્ટ્રભરમાં સક્રિય હતી. હત્યા, લૂંટ, ખંડણી અને હુમલા જેવા 57 થી પણ વધુ ગંભીર ગુનાઓમાં અંજામ આપી ચૂકી છે. તો પોલીસ કમિશનરની સૂચના બાદ હાથ ધરાયેલા ઓપરેશનમાં ગેંગના મુખ્ય સાગરિક સાવંત સહિતના 11 શખ્સોને પોલીસે સકંજામાં લીધા છે, જ્યારે અન્ય 3 જેટલા આરોપી હજુ પણ ફરાર છે, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ વ્યવસ્થિત રીતે નેટવર્ક ચલાવી અને શહેરમાં અશાંતિ ફેલાવી રહી હતી. આગામી દિવસોમાં સક્રિય ગેંગ વિરુદ્ધ પણ આ પ્રકારની કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તો હાલ જે છે આ ઓપરેશનથી રાજકોટમાં ગુનાહિત તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. રાજકોટ શહેરમાં ગુનાખોરી ડામવા માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશન સ્તરે કડક સૂચના આપવામાં આવેલ હતી. શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે. એમાં એક ટોળકી બાટલી ગેંગ કરીને છે, જેમાં 14 જેવા સાગરીતો સામેલ છે અને આ રૂખડિયાપરા રેલનગર વિસ્તારમાં એક્ટિવ છે. એના વિરુદ્ધ ગુજસિટોક હેઠળ કાર્યવાહી કરવા માટે એસીપી શ્રી બસિયા સાહેબ અને એમની ટીમ પીઆઈ શ્રી ગોંડિયા સાહેબ, પીઆઈ શ્રી ડામોર સાહેબ અને પીઆઈ શ્રી જાદવ સાહેબ, પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી જીસીટીઓસી હેઠળ એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ હતી અને તેના આધારે પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાવવામાં આવેલ છે. આ ટોળકીમાં કુલ 14 સભ્યો સામેલ છે, જેનો લીડર તરીકે સાવન ઉર્ફે લાલી છે, જે હાલ જેલ હવાલે છે. અને આ સિવાય 9 આરોપી, જેમાં સમીર ઇસ્માઇલ શેખ, ઈશુભા રિઝવાન દલ, મીરખાન દલ, અસલમ શેખ ઇત્યાદિ અમારા કસ્ટડીમાં છે અને એક બીજો આરોપી જેલ હવાલે છે. તો આમ 11 સભ્યો જે છે અમારા કબજામાં છે અને 3 આરોપીઓને હજુ ફરાર છે, એને પકડવા માટેની તજવીજ ચાલુ છે. આ આરોપીઓ વિરુદ્ધ ખૂનની કોશિશ, લૂંટ, ગેરકાયદેસર મંડળી, પોલીસ ઉપર હુમલો, એનડીપીએસનું વેચાણ જેવા 57 કરતાં વધારે ગુના છેલ્લા 10 વર્ષમાં દાખલ થયેલા છે અને એને ધ્યાને લઈને એના વિરુદ્ધ જીસીટીઓસી હેઠળ એક કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આ સિવાય પણ રાજકોટ શહેરની બીજી ટોળકીઓ ઉપર કામગીરી અત્યારે ચાલુ છે અને એના વિરુદ્ધ પણ જીસીટીઓસી હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આદિવાસી સમાજના મહાપુરુષ અને મરંગ ગોમકે તરીકે જાણીતા જયપાલસિંહ મુંડાની 123મી જન્મ જયંતિની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ફૂલવાડી ગામમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. તેઓએ પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે જયપાલસિંહ મુંડા માત્ર એક ખેલાડી ન હતા, પરંતુ આદિવાસી ગૌરવનું પ્રતીક હતા. તેમણે 1928ના ઓલિમ્પિકમાં ભારતને હોકીમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તો આઈસીએસ જેવી પ્રતિષ્ઠિત પરીક્ષા પાસ કરવા છતાં તેમણે આદિવાસી સમાજના ઉત્થાન માટે હોદ્દાનો ત્યાગ કર્યો હતો. બંધારણીય સભામાં તેમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જેમ જ આદિવાસીઓના હક માટે અવાજ ઉઠાવ્યો હતો. ચેતર વસાવાએ ઉમેર્યું છે કે આજે આદિવાસી સમાજને શિક્ષણ અને રાજકારણમાં જે અનામત એટલે કે આર્ટિકલ 330 અને 332 મળી છે, તેમજ 5મી 6ઠી અનુસૂચિતના જે અધિકારો મળ્યા છે, તે જયપાલસિંહ મુંડાના સંઘર્ષની દેન છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આદિવાસી આ ધરતીનો મૂળ માલિક છે. તેમના જળ, જંગલ અને જમીનના અધિકારો અકબંધ રહેવા જોઈએ. પોલીસ અધિકારીઓ જે પણ એસી ચેમ્બરોમાં બેસીને અહીંના ધારાસભ્ય અને સાંસદના નામના ગળામાં પટ્ટા પહેરીને ફરે છે, ગુલામી કરે છે, એ લોકોને પણ કહેવા માંગીએ છીએ જે દિવસે આજે પણ અમારો સમાજ સંવિધાનમાં માને છે, સંવાદમાં માને છે, જે દિવસે અમારા સમાજ સંવાદ અને સંવિધાન બાજુ પર મૂકી દેશે, જે દિવસે અમારો સમાજ જાગૃત થઈને એમને ખબર પડશે કે તલાટીથી લઈને કલેક્ટર સુધી બધા અમારા નોકર છે, જે દિવસે અમારા સમાજને ખબર પડશે કોન્સ્ટેબલથી લઈને ડીઆઈજી અમારા નોકર છે, અમે એમનો પગાર આપીએ છીએ, જે દિવસે આ સમાજને ખબર પડશે અમારા જેવા ધારાસભ્ય સાંસદનો પગાર એમના ટેક્સમાંથી આવશે, તે દિવસે આ માલિકો રોડ પર આવવાના છે અને નોકરોને પણ બહાર કાઢીને માલિકોને જવાબ લેવા માટે અમે તૈયાર થઈ જવાના છે. સાથીઓ, જાગવું પડશે. આજે નોકરશાહી ચાલે છે. બહારથી નોકરી કરવા આવેલા તમારા પગાર લેતા અધિકારીઓ તમારા પર રાજ કરી રહ્યા છે.
તમારો ટેક્સનો પગાર લઈને આજે તમને અહીંયા દબાવવાની વાત કરે છે, ત્યારે આપણે બધાએ જાગી જવું પડશે. એ ચાહે અમારો પગાર હોય, એ ચાહે પોલીસ અધિકારીઓનો પગાર હોય, એ ચાહે તલાટીથી કલેક્ટરનો પગાર હોય, એ તમામ લોકોનો પગાર તમે આપો છો. અમે બધા તમારા સેવક છે ને અધિકારીઓ બધા તમારા નોકર છે, એ તમારે જાણી લેવું પડશે. આ દેશ એ સંવિધાનથી ચાલનારો દેશ છે. આ દેશ એ લોકશાહીથી ચાલનારો દેશ છે. આ દેશ આદિવાસીઓની જીવન પ્રણાલીથી ચાલનારો દેશ છે. આ દેશ કોઈની મનુવાદી સંસ્કૃતિથી ચાલવાનો નથી, કોઈની મનુસ્મૃતિથી ચાલવાનો નથી, કોઈના બાપના આદેશથી ચાલવાનો નથી. આ દેશનો મૂળ માલિક અમારો આદિવાસી છે અને અમારા આદિવાસીઓને રંજાડવાની વાત કરશો તે દિવસે અમે પક્ષ પાર્ટીઓ પણ ભૂલી જઈશું. તે દિવસે અમે શરમ સંબંધ પણ ભૂલી જઈશું. તે દિવસે અમે જ્યારે રોડ પર ઉતરીશું આ વિસ્તારોમાં આર પારની લડાઈઓ થશે અને જે પણ લોકો બહારથી ઘૂસીને બેઠા છે એ લોકોને આ જમીનો ખાલી કરીને અહીંથી ભાગવું પડશે. ત્યારે આ જયપાલસિંહ મુંડાનું સપનું અમારો આદિવાસી પ્રકૃતિ સાથે જીવે એનો હતો. અમારા આ ધરતીના ક્રાંતિકારી અમારા છોટુ દાદાનું સપનું અમારો આદિવાસી શાંતિ સ્વયંથી સ્વતંત્રતાથી જીવે એનું હતું. ત્યારે એમના માર્ગદર્શનથી અમે બધા યુવાનો પણ તૈયાર થયા છે. હવે એનો મોરચો અમારા મંચસ્થ તમામ યુવાનોને સોંપીએ છીએ. જ્યાં પણ જરૂર લાગશે અમને બોલાવજો. આ જમીનો આપણી છે, આ મિલકત આપણી છે અને આપણા લોકોને ખોટી રીતે રંજાડવાની વાત કરે છે એવા લોકોને એમની ઓકાત આપણે બતાવી દઈશું. જે દિવસે આદિવાસી રોડ પર ઉતરશે એ દિવસે એમને ખબર પડી જશે. આજે આદિવાસીઓના બજેટોમાં એ લોકો તાઇફાઓ કરે છે. વિકાસ પર્વ, વિકાસ મહોત્સવ, માર્ચ યુનિટી, ફલાણા કાર્યક્રમ, ગૌરવ દિવસ, એકતા દિન, કરોડો ને કરોડો આદિવાસીઓના પૈસા એમના કાર્યક્રમોમાં વાપરે છે. અમને વાંધો નથી, તમારા કાર્યક્રમો 100 કરોડના કરો, પણ એ પૈસા તમારા સાંસદના ઘરેથી લઈ જાઓ, તમારા મુખ્યમંત્રીના ઘરેથી 100 કરોડનો ખર્ચો કરો, અમને વાંધો નથી. તમારા ધારાસભ્યના ઘરના 100 કરોડના ખર્ચો કરો, સાંસદના ઘરેથી 100 કરોડના ખર્ચા કરો, મુખ્યમંત્રીના ઘરેથી 100 કરોડના ખર્ચા કરો, એમાં અમને બિલકુલ વાંધો નથી. પણ અમારા આદિવાસી બાળકોના સિકલ સેલ એનેમિયાના, અમારા આદિવાસી બાળકોના ફૂડ બિલના, અમારા આદિવાસી બાળકોના આંગણવાડીના, અમારા આદિવાસી બાળકોના શાળાના, અમારા આદિવાસી બહેનોના ઝૂંપડાના પૈસાના તમે અહીંયા તાઇફા કરો. અમારા આદિવાસી બજેટમાંથી તમે 100 કરોડ રૂપિયાના ખર્ચા કરો. ત્યારે અધિકારીઓ આ પ્રકારના જલસા કરે, એમના કોન્ટ્રાક્ટરો જલસા કરે, એમના નેતાઓ જલસા કરે. એમને હવે છોડવાના નથી. 1 રૂપિયાનો હિસાબ માંગીશું અને જરૂર જણાશે તો એસીબી અને એસઆઈટીની પણ અમે માંગ કરીશું. ત્યારે સાથીઓ વધારે વાત નથી કરતા, પણ જે પ્રકારે બિરસા મુંડા આપણા સમાજ માટે લડ્યા, એમના લડતને આગળ ધપાવવા માટે જયપાલસિંહ મુંડાએ પોતાના આખા જીવન સમર્પિત કરી દીધું અને પોતાના જીવન દરમિયાન આદિવાસીઓને એમણે અધિકારો અપાવ્યા, સંવિધાનિક અધિકારો અપાવ્યા, સામાજિક અધિકારો અપાવ્યા અને આજે આપણે જે જળ જંગલ જમીન પરના આપણા પોતાના અધિકારો અબાધિત છે, ત્યારે આપણા જે પર્સનલ લો છે, વ્યક્તિગત કાયદાઓ છે, એ તમામ આપણી સંસ્કૃતિ, આપણી પ્રકૃતિ અને એને બચાવવા માટે આપણે સૌ હવે તૈયાર થઈ જવું પડશે. આજે એકનો વારો છે, કાલે બધાના જ વારા આવવાના છે. આજે વાલિયા અને ડમલાઈના પ્રોજેક્ટમાં એ વિસ્તારના લોકોની વારી છે, કાલે કેવડિયાની વારી, કાલે માવંટની વારી, કાલે નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘણા લોકોના ગામો જવાના છે. ત્યારે સમગ્ર આદિવાસી સમાજને આવનારા દિવસોમાં એક કરવાનું કામ કરવું પડશે, જાગૃત કરવાનું કામ કરવું પડશે. આ વાત સાથે આજના કાર્યક્રમમાં આપ સૌ સ્વયંભૂ અહીંયા ઉપસ્થિત થયા, આપનો કિંમતી સમય આપ્યો અને આવનારા દિવસોમાં એટલી અપેક્ષા રાખીએ કે જ્યારે પણ કોઈ પણ આપણા આદિવાસી યુવાન, કર્મચારી, આપણા મહિલા, આપણા બાળકોની લડત હશે, આપણા સંવિધાનિક સામાજિક લડત હશે, બધા એક મંચ પર આવીને આગળ વધતા રહીશું. ગુજરાતમાં હવે શિયાળાએ બરાબરની જમાવટ કરી છે. કમોસમી વરસાદની વિદાય બાદ રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જાણે રાઉન્ડ પેલું ચાલુ થઈ ગયું હોય.
સરહદીય વિસ્તાર નલિયામાં પારો 8 ડિગ્રી સુધી નીચે ગગડી ગયો છે, તો બીજી તરફ પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં પણ તાપમાન -3 ડિગ્રીએ પહોંચી ગયું છે. બરફના થર જોવા મળી રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ગુજરાતમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. જાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર પૂર્વના ઠંડા પવનનો કારણે જે છે તે રાજ્ય આખું ઠંડુગાર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. તો કચ્છનું નલિયા જે છે તે 8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર સાબિત થઈ રહ્યું છે. રંગીલું રાજકોટ પણ 9.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ઠંડીમાં રાહત મળવાની શક્યતાઓ નહિવત રહેલી છે. તો આગામી 3 દિવસમાં તાપમાનનો પારો હજુ પણ 2 થી 3 ડિગ્રી ગગડી શકે છે. 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદની કોઈ પણ સંભાવનાઓ નોંધાણી નથી, પરંતુ વાતાવરણ શુષ્ક રહી શકે છે. પવનની ગતિ ઠંડીમાં વધારો કરી શકે છે. તો ડીસામાં પણ પારો જે છે તે 10.8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જે દર્શાવી રહ્યું છે કે ઉત્તર ગુજરાત પણ ઠંડીની ચપેટમાં આવી ગયું છે. આમ આગામી થોડા દિવસોમાં ગુજરાત માટે ભારે ઠંડા પવનનો સામનો કરવાનો વારો આવી શકે છે. તંત્ર દ્વારા લોકોને ઠંડીથી બચવા અને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તો આજે સમાચારોમાં બસ આટલું જ. ફરી મળીશું. રજા આપો. નમસ્કાર.